यदि जज्बा रहा तो हर मुश्किल का हल निकलेगा। यदि जज्बा रहा तो हर मुश्किल का हल निकलेगा। जमीन बंजर हुई तो क्या हुआ, उससे भी जल्द निकलेगा। ना हो मायूस, ना घबरा अंधेरे से, इन्हीं रातों के दामन से तो सुनहरा कल निकलेगा। नमस्कार मित्रों, श्री के.आर. आंजना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर 1 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર ધંધાની ખરીદી અંગેના હિસાબો વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 5 4 એક્ઝામ્પલો જોયા હતા। આજે હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ। તમારી સામે રકમ લખેલી છે, જેને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ તો આપણે રકમની એક વખત વાંચી લઈએ, આખી રકમને વાંચી અને એના એક એક પોઈન્ટને થોડો બેઝિક આપણે ખ્યાલ એનો મેળવીએ, સમજીએ, પછી આપણે ગણવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું કામગીરી કરવાની છે અને અંદર કયા કયા બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાના છે જ્યારે ગણતરી કરતા હોય એ સમય। સૌ પ્રથમ તો આપણે એક વખત એને વાંચી લઈએ। જુઓ એક્ઝામ્પલ નંબર 5, મેસર્સ રામ અને કૃષ્ણનો ધંધો ખરીદવા માટે તારીખ 1 એપ્રિલ 2011 ના રોજ રામકૃષ્ણ લિમિટેડની સ્થાપના કરવામાં આવી। તો અહીં જે રામ અને કૃષ્ણનો ધંધો એ રામકૃષ્ણ લિમિટેડ ખરીદી લે છે, તેની સત્તાવાર થાપણ ₹3 હતી, જે 3000 ઇક્વિટી શેર દરેક 100 નું એવામાં વહેંચાયેલી હતી। કુલ એની સત્તાવાર થાપણ ઇક્વિટી શેર મૂડી 3000 શેર છે, જેને 100 નો એક શેર છે એમ કરીને કુલ ₹3 લાખની એની ઇક્વિટી મૂડી છે। એવામાં વહેંચાયેલી હતી રામ અને કૃષ્ણની પેઢીનું તારીખ 31/3/2011 ના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે। આપણને પાકું સર્વે મિત્રો અહીં આપી દીધેલું છે, જેમાં મૂડી રામની 80000 અને કૃષ્ણની 50000 એમ કરીને કુલ ₹1,30,000ની મૂડી છે। અનામત અને ભંડોળ ₹20,000 આપી દીધેલું છે। સામે લેણદારોને દેવમૂડી આપેલી છે। અનામત ભંડોળ આપણે ધ્યાનમાં લેવાનું નથી, બાકીની વિગતો આપણે ધ્યાનમાં લઈશું અને ગણતરી કરશું। દાખલા ભણતા હશે જે મિત્રો, એમને તરત ખ્યાલ આવતો હશે, જેમ જેમ રકમો આપણે વાંચીએ છીએ તેમ તરત એડ થતી હશે કે આ બાબતો આપણે જરૂરી નથી, બીજાની બાબતોની આપણે જરૂર છે। નેક્સ્ટ આપણે મિલકત બાજુ જોઈએ તો મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકડ અને રોકાણો એમ કરીને વિગતો આપી દીધેલી છે। નીચે આપણે હવાલા પૂરા જોઈએ તો ધંધો નીચેની શરતોએ ખરીદી લેવામાં આવ્યો, જેમાં અમુક શરતો આપી દીધેલી છે। જોઈએ મકાન અને સ્ટોક અનુક્રમે 45,000 અને 32,000 ની કિંમતે લેવા, જ્યારે અન્ય મિલકતો ચોપડે દર્શાવેલી કિંમતે લેવી। તો જે પણ મકાન આપી દીધેલું છે અને સ્ટોક આપી દીધેલો છે, આ બે બાબતો, મકાન કેટલો છે ₹45,000, તો મકાને ₹40,000 આપી દીધેલો છે, આપણે કેટલો લેવાનો છે ₹45,000। સામે આપણે જોઈશું 32,000 ની કિંમતે જે સ્ટોક છે, સ્ટોક અહીં કેટલો મિત્રો આપી દીધેલો છે ₹35,000, પણ આપણે કેટલો ધ્યાનમાં લેવાનો છે ₹32,000। એ રીતે આપણે ધ્યાનમાં લઈશું। બાકીની જે મિલકતો છે એ જેમ છે એમ આપણે ધ્યાનમાં લેવાની છે। નીચે બીજો હવાલો જોઈએ, પેઢીની પાઘડીની કિંમત 15,000 ગણી, આપણને પાઘડીની કિંમત અહીં આપી દીધેલી છે। કેટલી છે પાઘડી? ₹15,000। તો આપણે પાઘડી અહીં ₹15,000 ધ્યાનમાં લેશું। નેક્સ્ટ એના પછી આપણે જોઈએ કે પેઢીની બધી જ જવાબદારીઓ લઈ લેવી। જવાબદારીઓ કેટલી છે? બે જવાબદારીઓ છે, લેણદાર અને દેવમૂડી, તો આ બંને આપણે ધ્યાનમાં લઈ લેશું। નેક્સ્ટ ધંધાની ખરીદી પેટે 1200 ઇક્વિટી શેર દરેક ₹100 નો એવા 20% પ્રીમિયમ। ત્યાર પછી છે કે ₹20,000 ના 6% ના ડિબેન્ચર્સ અને બાકીની રકમ રોકડમાં ચૂકવવી। અવેજની વાત કરી છે, અવેજનો પોઈન્ટ છે, એમાં ઇક્વિટી શેર કેટલા 1200, કેટલા કુલ હતા 3000, એમાંથી 1200 ઇક્વિટી શેર આપવામાં આવે છે એને, અને એ પણ પ્રીમિયમથી। તો 1200 ગુણ્યા આપણે 100 કરીને ઇક્વિટી શેર ગણશો અને 20% પ્રીમિયમ છે, મીન્સ કે ₹20, તો 1200 ગુણ્યા 20 એમ કરીને પ્રીમિયમ જેટલું થાય છે। એટલે કુલ તમે 1200 ગુણ્યા 120 કરો તો પણ ચાલે, પણ આપણે અલગથી એમ દર્શાવશો એ સારું લાગશે। એટલે જે પણ છે તમે બંને રીતે કામ કરી શકો છો, પણ એ 1200 ની આપણે ગણતરી કરશું અવેજની। બીજું પણ અંદર છે, એટલે ઇક્વિટી શેર આપવામાં આવે છે પ્રીમિયમથી, સાથે સાથે એને ડિબેન્ચર્સ પણ આપવામાં આવે છે।
ડિબેન્ચર્સ કેટલા છે? તો અહીં 6% ડિબેન્ચર્સ 20,000 રૂપિયાના ડિબેન્ચર્સ છે. તો આપણે ડિબેન્ચર્સ લખશું અને બાકીની રકમ રોકડમાં, અને બાકીની રકમ રોકડેથી ચૂકવી. કેટલી રકમ રોકડેથી થાય છે? તો આપણે મિલકતોમાંથી જેવા બાદ કરશું એટલે આપણને જે ખરીદ કિંમત મળશે એ ખરીદ કિંમત મળ્યા પછી આપણે જ્યારે આની ગણતરી કરશું આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે રોકડ બાકીની કેટલી થાય છે. જે મિત્રો એક્ઝામ્પલ સ્ટેપ બાય સ્ટેપ જે હું વિડિયો દ્વારા મૂકું છું એમ પોતાની રીતે ઘરે જાતે પ્રયત્ન કરતા હશે, ગણતા હશે, એમની બધી વસ્તુઓ ખ્યાલ આવતી હશે. નેક્સ્ટ એના પછી છે કે બાકીના શેરો જાહેર જનતા માટે 20%ના પ્રીમિયમને બહાર પાડ્યા અને બધા જ પૂરેપૂરા ભરાઈ ગયા. હવે બાકીના શેરો એટલે કેટલા શેરો? તો આપણને ખ્યાલ છે કે અહીં 1200 શેર આપવામાં આવે છે અને કુલ એની સત્તાવારના પણ 3000 ઇક્વિટી શેરની છે. તો 1200 બાદ કરતા બાકીના જે 1800 ઇક્વિટી શેર વધે છે એની વાત કરે છે. બાકીના શેર એટલે કે 1800 ઇક્વિટી શેર એ જાહેર જનતામાં એ બહાર પાડવામાં આવે છે, એ પણ 20% પ્રીમિયમની છે. તો આપણે એની પણ ગણતરી કરશું. આમનોંધ આવશે નવા શેર જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે આપણે બેંક ખાતે ઉધાર એમ કરીને આપણે એની આમનોંધ કરશું. બહાર પાડવામાં આવે છે, બધા જ પૂરેપૂરા ભરાઈ ગયા. ફક્ત 100 શેર પર શેર દીઠ 30 નો છેલ્લો હપ્તો હપ્તો સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ. ઉપરોક્ત શેર જપ્ત કરવામાં આવ્યા હતા અને 20% વટાળા ફરીથી બહાર પાડ્યા. હવે એક પોઈન્ટ છે, જો અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા છે એના અંદર આ પોઈન્ટ નહોતો કે કોઈ શેર બાકીના જે શેર બહાર પાડવામાં આવે એમાં કોઈ શેર નથી, રકમ નથી મળતી આપણને, પછી એ રકમને આપણે જપ્ત કરીએ અને જપ્ત થયેલા ફરીથી આપણે બહાર પાડીએ. એમ તો તમારે આખું અલગથી ચેપ્ટર છે, શેર મૂડીના વ્યવહારો કરીને આખું અલગથી ચેપ્ટર છે કે જેના અંદર આપણે આ જ પોઈન્ટ શીખશું કે જેના અંદર શેર બહાર પાડવામાં આવે, શેર જપ્ત કરવામાં આવે, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે. એમાં પણ થોડા પોઈન્ટ છે કે અંશતઃ શેર બહાર પાડવામાં આવે, એ જ રીતે કોઈ જપ્ત પૂરેપૂરા શેર જપ્ત કરવામાં આવે અને પ્રીમિયમના વાળા શેર જપ્ત કરીને વટાવથી બહાર પાડવામાં આવે. આવા જે પોઈન્ટો છે એ આખું તમારું શેર મૂડીના વ્યવહારો કરીને ચેપ્ટર છે. આ ચેપ્ટરના આપણે 5 દાખલાઓ ચલાવ્યા છે, બીજા કદાચ 5 કે 7 દાખલા ચલાવશો એટલે આખું ઇનફ છે. આ ચેપ્ટરની અંદર આનો આખો સારાંશ તમને મળી જશે. પછી આપણે શેર મૂડીના વ્યવહારો નામનું ચેપ્ટર છે એ ચાલુ કરશો. એના અંદર પણ આવી રીતે 5-10 યા 10-12 એવા દાખલાઓ આપણે ગણશું જેથી એ ચેપ્ટરનું આખું સારાંશ તમને મળશે. એ વખતે આપણે શેર જપ્તી વિશે વિસ્તૃત એની ચર્ચા કરશું અને તમને ખ્યાલ પણ આવશે. અહીં શેર જપ્તીની નોંધ કરવાની થશે તો આપણે શેર જપ્ત કરીશું. કેટલા શેર છે? 100 શેર. એ શેર જપ્તીની નોંધ કરશો. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાના છે અને એ વટાવથી બહાર પાડે છે. તો અહીં જે 20% વટાવથી બહાર પાડવામાં આવે છે, 20% વટાવ ફરીથી બહાર પાડવામાં આવે તો શેર જપ્તીની આમનોંધ આવશે અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ આવશે. અને જો શેર જપ્તીની પૂરેપૂરા શેર જપ્ત કરવામાં આવે છે, મીન્સ કે 100 શેર છે, 100 શેરને જપ્ત કર્યા પછી પૂરેપૂરા બહાર પાડવામાં આવે છે તો ત્યારે મૂડી અનામત ખાતે કેટલી રકમ આપણે લઈ જવાની થશે એની પણ આપણે નોંધ કરીશું. એટલે આ પોઈન્ટ એક સેજ અલગ છે જે આ દાખલાની અંદર આપણે જોવાનું રહેશે. ઉપરોક્ત વ્યવહારો નોંધવા માટે રામકૃષ્ણ લિમિટેડના ચોપડાનો જરૂરી આમનોંધ લખો અને કંપનીનું પાકું સર્વે તૈયાર કરો. 3 ભાગમાં આપણે દાખલો ગણીશું. સૌપ્રથમ આપણે થોડી ગણતરી કરી દઈશું જેમાં મિલકતોમાંથી દેવા અને અવેજની ગણતરી. ત્યાર પછી મેઇન ભાગ આવશે આપણે આમનોંધનો. એના અંદર જે આપણને કીધું છે આમનોંધો આપણે લખીશું. આમનોંધમાં પણ છે જપ્તી સુધીની અને મૂડી અનામત સુધીની આમનોંધો બધી આવશે. ત્યાર પછી પાકું સર્વે આવશે. પાકા સર્વેની આપણે નોંધ કરીશું જેમાં રોકડના પોઈન્ટ આવશે કે રોકડ કેટલી બહાર આપણે લખવાની રહેશે. અહીં એક પોઈન્ટ બીજો પણ છે કે જ્યારે પાઘડીની રકમ ઓલરેડી 15,000 રૂપિયા આપી દીધેલી છે અને જ્યારે મૂડી અનામત અહીં આવશે તો જ્યારે પણ તમારા ચોપડીની અંદર આવા યાદ રાખવાના મુદ્દા એમ કરીને લખેલું છે, તમારે એક વખત એને જ્યારે છેલ્લું જ્યારે પેજ હશે, છેલ્લા પેજ ઉપર જ્યારે તમારું સ્વાધ્યાય ચાલુ થાય એની એક્ઝેક્ટ આગળ એની એક વખત દરેકે દરેક મિત્ર વાંચે લે, કારણ કે એ પોઈન્ટો કામના છે. તમે કદાચ હાજર હોત ને તો હું અહીં તમને લખાવું, પણ હવે એ થિયરી હું અહીં ચલાવતો નથી. તમારે એટલું યાદ રાખવાનું કે જ્યારે પાઘડીની કિંમત અંદર આપી દીધેલી હોય અને જ્યારે પણ આવી રીતે શેર જપ્ત કરવામાં આવે, મૂડી અનામતની રકમ આવે, ત્યારે પાકો સર્વેની અંદર પાઘડી અંદરથી મૂડી અનામતની રકમ બાદ કરી અને બહાર પાઘડી તમારે દર્શાવવાની રહેશે. આપણે એ કામ કરશું એટલે ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ મિલકતો અને એને શોધવાની. ચોખ્ખી મિલકતો તો લખીએ આપણે મિલકતો
એમાં મિલકતોની અંદર સૌપ્રથમ છે મકાન, મકાનની કિંમત કેટલી છે 40,000 રૂપિયા। આપણને મકાનની અંદર એવું કહે છે કે મકાનની કિંમત કેટલી મિત્રો ધ્યાનમાં લેવાની છે 45,000 રૂપિયા। લખીએ આપણે 45,000। ત્યાર પછી છે યંત્રો, યંત્રોની કિંમત 50,000 રૂપિયા છે। ત્યાર પછી આપણે જોઈએ સ્ટોકની કિંમત છે 35,000 રૂપિયા। અહીંયા આપણને સ્ટોક એવું કહે છે કે 32,000 લેવાની છે કિંમત, એટલે 32,000। ત્યાર પછી છે દેવાદારો, દેવાદારો મિત્રો 38,000 રૂપિયા છે। ત્યાર પછી જોઈએ રોકાણો, રોકાણો મિત્રો કેટલા છે 24,000 રૂપિયા। ત્યાર પછી છે રોકડ, રોકડ છે મિત્રો 3,000। અહીં ફક્ત મકાનની કિંમત આપણને 45,000 અને સ્ટોક 32,000 કહે છે, 45,000 ને બાકીની 32,000, બાકીની રકમ એમ લેવાની કીધી છે, આપણે એમ લીધી છે। હવે એક પોઈન્ટ બાકી રહ્યો છે, કયો પોઈન્ટ બાકી રહ્યો છે? અહીં કીધું છે આપણને કે પેઢીની પાઘડીની કિંમત 15,000 ગણવી, તો અહીં પાઘડી આપણે લખવી પડશે, લખીએ પાઘડી 15,000 રૂપિયા। હવે આનો સરવાળો થશે, નીચે હું દેવા લખી નાખું છું, દેવાની અંદર બે પોઈન્ટ છે, લેણદારો અને દેવી ઊંડી, લેણદારો અને દેવી ઊંડી। લેણદારો કેટલા છે 30,000 રૂપિયા અને દેવી ઊંડી કેટલી છે 10,000 રૂપિયા। લખીએ 30,000 10,000। ઉપર જે આપણને મિલકતો આપી દીધી છે, મિલકતનો આપણે સરવાળો કરીશું, કેટલો થશે 2,07,000 રૂપિયા। 2,07,000 રૂપિયા થશે। આ 45,000 રૂપિયા, આ 50,000 રૂપિયા। 45 ને 15 60, 60 ની 50, 1 10, 10 ની 30 ની 60 કે 10 ની 60 71, 70 ની 80 90 ને અહીં જે 10,000 એટલે લાખ, 1,04,000, 4 ને 3 7, 2,07,000 રૂપિયા સરવાળો થાય છે। તમે કેલ્ક્યુલેટરથી કરતા રહેજો। નેક્સ્ટ આપણે મિલકતોમાંથી દેવા બાદ કરવા માટે હવે લખીશું ચોખ્ખી મિલકતો શોધી કાઢીએ। ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો, અહીં લખું છું મિત્રો કુલ મિલકતો બાદ કુલ દેવા। કુલ મિલકતો કેટલી છે 2,07,000 માઈનસ 40,000। અહીં આપણે 2,00,000માંથી 40,000 બાદ કરશું, 1,60,000 આવશે અને 7,000 આપણે પ્લસ કરી દઈએ, 1,67,000 આવશે। ખરીદ કિંમત 1,00,000 ને આપણને 67,000 રૂપિયા મને ખરીદ કિંમત મળે છે। હવે અવેજની પણ થોડી ગણતરી કરી દઈએ, લખીએ આપણે નીચેનો પોઈન્ટ જે છે ધંધાની ખરીદ કિંમત કરીએ, જે ચોથો પોઈન્ટ છે એની આપણે ગણતરી કરીએ, લખીએ અવેજ। અવેજની અંદર ઇક્વિટી શેર આપવામાં આવે છે, ઇક્વિટી શેર વાંચી દઈએ એક વખત પોઈન્ટ શું કહે છે કે ધંધાની ખરીદ કિંમત ખરીદી પેટે 1200 ના ઇક્વિટી શેર, દરેક રૂપિયા 100 નો એવા 20% પ્રીમિયમ, તો 1200 ઇક્વિટી શેર છે
1200 ગુણ્યા 100 કારણ કે શેરની મૂળ કિંમત કેટલી છે ઓલરેડી એક શેરની આપણને 100 રૂપિયા છે તે 1,20,000 રૂપિયા થશે 1,20,000 રૂપિયા ત્યાર પછી છે પ્રીમિયમ કેટલું છે 1200 ગુણ્યા 20 રૂપિયા પ્રીમિયમ છે બાકી 24,000 રૂપિયા થશે ત્યારબાદ ડિબેન્ચર છે લખેલું છે મિત્રો જો ચોથા પોઈન્ટની અંદર રૂપિયા 20,000 ના 6% ડિબેન્ચર્સ અને બાકીની રકમ રોકડેથી ચૂકવવાની તો ડિબેન્ચર્સ પણ આપણે લખી દઈએ 6% 20,000 રૂપિયા હવે રોકડ આવશે અને નીચે આપણે રકમ કેટલા છે 1,67,000 1,67,000 નીચે લખું છું મિત્રો મારે હજી આપણે આમનો તો લખવાની છે અને પાકું સ્વરૂપ તૈયાર કરવાનું છે એટલા માટે હું થોડી સ્પેસ ને બચાવવાનો પ્રયત્ન કરું છું પણ રકમ આપણને ખ્યાલ આવવો જોઈએ ઘણી વખત તમને કદાચ નીચે ન દેખાતું હોય તો હું બોલું છું એના ઉપરથી પણ તમે નોટ ડાઉન કરી શકો છો 1,67,000 કુલ રકમ છે આપણી પાસે જેમાં ઇક્વિટી એની 1,20,000 ના આપો છો તમે પ્રીમિયમ 24,000 રૂપિયાનું છે ડિબેન્ચર્સ આપો છો અમને 20,000 ના તો કેટલી રકમ થાય છે 1,20 ને 20 એટલે 1,40 ને 20 1,60 ને 1,64 થાય છે 1,67 તો કેટલા ખૂટે છે 3,000 રૂપિયા આનો મતલબ કે રોકડ એટલે કેટલી ચૂકવવામાં આવે છે 3,000 રૂપિયા બાકીની રકમ રોકડ તો બાકીની એટલે કેટલી રકમ 3,000 રૂપિયા એટલે રોકડમાં ચૂકવવામાં આવે છે આ રીતની તમારી અવેજની ગણતરી છે આપણે ઇકોનોમી અવેજ આપીએ છીએ નેક્સ્ટ એક કામ આપણું પૂરું થાય છે બીજું છે આમનોંધ લખવાનું સ્ટેપ બાય સ્ટેપ આપણે આમનોંધ લખીએ સૌપ્રથમ આમનોંધ નંબર 1 અહીં આમનોંધમાં પહેલી આમનોંધ ધંધાની ખરીદ કિંમત નક્કી થઈ એની લખીશું ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર ખાતે લખીએ આપણે एग्जाम्पल ની અંદર આમનોંધ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે આમનોંધ ઉપર આપણે ખાસ ધ્યાન આપવું ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર ખાતે કેટલી રકમ છે 1,67,000 રૂપિયા નેક્સ્ટ બીજી આમનોંધ મિલકતો અને દેવાઓ આપણે ખરીદવામાં આવશે એટલે આપણે આમનોંધ કરીશું શું આમનોંધ થશે પરચુરણ મિલકતો ખાતે ઉધાર તે પરચુરણ देवा खाते हे धंधानी खरीद खाते કેટલી છે પરચુરણ મિલકતો મિત્રો અહીં 2,07,000 રૂપિયા પરચુરણ દેવા કેટલા છે 40,000 રૂપિયા કે ધંધાની ખરીદ ખાતે 1,67,000 રૂપિયા ₹1,67,000 લખેલા છે નેક્સ્ટ ખરીદ કિંમત નક્કી થઈ ત્યારબાદ મિલકતો ખરીદવામાં આવી ત્યાર પછી હવે બીજી આમનોંધ
જ્યારે ધંધાની જે ખરીદવામાં આવે છે એ સમયે જે ધંધો વેચનાર છે એની અવેજની ચૂકવણી કરવામાં આવશે એટલે અવેજની આપણે નોંધ લખીએ તો આપણને ખ્યાલ છે કે અવેજની આપણે ગણતરી કરેલી છે કેટલી છે કે અવેજ 100 રૂપિયાની ઇક્વિટી શેર આપવામાં આવે છે, પ્રીમિયમ આપવામાં આવે છે, ડિબેન્ચર આપવામાં આવે છે અને રોકડ આપવામાં આવે છે. તો લેનાર ખાતે આપણે ઉધાર કરી અને આ બાબતો આપણે લખીશું. સૌપ્રથમ આપણે લખીએ બીજી આમ નોંધ ધંધો વેચનાર ખાતે ઉધાર કે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે ડિબેન્ચર ખાતે અને તે રોકડ ખાતે રકમ લખી દઈએ 1,20,000, 24,000, 20,000 અને 3,000 લખી આપણે 1,20,000, 24,000 ડિબેન્ચર છે મિત્રો 20,000 અને રોકડ મિત્રો છે 3,000. કુલ રકમ લખી દઈશું 1,67,000 પૂરા. ઓકે, આપણું જે જૂના દાખલાઓ જે રીતે આપણે ગણતા હતા એના અંદર એટલા સુધી જ કામગીરી હોય છે, પણ હવે જેમ જેમ મોટા દાખલાઓ આવશે હવે કામગીરી વધશે. હવે આપણે નેક્સ્ટ ફરી ચોથા પોઈન્ટ સુધી આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે એ ફકરો છે કે જેના બાકીના શેરો જાહેર જનતા માટે 20% પ્રીમિયમે બહાર પડે તો નવા શેર ફરીથી આપણે બહાર પાડો છો એની આપણે આમ નોંધ થશે. તો નવા શેર કેટલા શેર છે તો અહીં આપણે જોશો તો કે બાકીના શેર તો આપણને ખબર હોવી જોઈએ કે કુલ શેર 3,000 હતા, એમાંથી આ ભાઈને જે ધંધો વેચનાર છે એને 1200 ઇક્વિટી શેર આપણે આપો છો તો બાકીના 1800 ઇક્વિટી શેર હજી વધે છે. તો બાકીના શેર કેટલા થાય છે 1800 ઇક્વિટી શેર એ જાહેર જનતા માટે 20% પ્રીમિયમે આપણે બહાર પાડો છો. તો નવા શેર આપણે બહાર પાડો છો આપણને રોકડ મળશે એ પણ પ્રીમિયમે બહાર પાડો છો 20% પ્રીમિયમ છે કે બહાર પાડવામાં આવ્યા. તો આપણે લખીએ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી કે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા છે આપણે કૌંસમાં કામ કરીએ ઇક્વિટી શેર 1800 એના ઉપર 100 નો શેર છે 1,80,000 રૂપિયા થશે મિત્રો 1,80,000 રૂપિયા. એ જ રીતે 1800 ઉપર 20 રૂપિયા 18,36,000 રૂપિયા થશે મિત્રો. તે બેંક ખાતે અહીં પોઈન્ટ મિત્રો રહી જાય છે કે આમાં આપણે અહીં વાંચવાનું છે જો કે પૂરેપૂરી રકમ ભરાઈ ગયા ફક્ત 100 શેર પર શેર દીઠ 30 નો છેલ્લો હપ્તો આપણને મળ્યો નથી. તો અહીં એક છે કે અહીં બાકી હપ્તા ખાતે એક પોઈન્ટ આવશે બાકી હપ્તા ખાતે ઉધાર કારણ કે અહીં એક રકમ આપણને નથી મળતી 100 શેર ઉપર રકમ મળતી નથી. તો અહીં કેટલી રકમ બાકી રહે છે તો અહીં ઉપર હજી એક પોઈન્ટ આપણે બેંક ખાતે ઉધાર શેર ઉપર લખું છું બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તમે લખવામાં બાકી છેલ્લા હપ્તા ખાતે ઉધાર એવું લખો કે બાકી હપ્તા ખાતે ઉધાર એટલે તમારી અરજી પ્રમાણે તમે વિગત તમે ગમે તેમ લખી શકો છો પણ રકમ વ્યવસ્થિત હોવી જોઈએ. બાકી હપ્તા ખાતે ઉધાર તો કેટલી રકમ આપણને નથી મળતી તો અહીં લખેલું છે કે 100 શેર ઉપર 100 શેર પર શેર દીઠ 30 રૂપિયા શેર દીઠ 30 રૂપિયા આપણને નથી મળતા તો આપણે 100 ઉપર 30 રૂપિયા બાકી લખીએ 3,000 રૂપિયા મિત્રો આપણને બાકી રહેશે. તો હવે આપણને
હંમેશા બેંક ખાતે હોય એ રકમ આ બાબતો જે આપી દીધી એમાંથી જે વધે છે એ આપણે લખી દેવાની, એમાં ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તમે ગણતરી કરી શકો છો. આપણે વધારે શીખવું હોય તો એની જ્યારે શેર જપ્તીના ચેપ્ટરની અંદર વ્યવસ્થિત શીખશું. પણ અહીં જ્યારે જેટલી જરૂર છે એટલું જ કામ કરવાનું. અહીં 1,80,000 પ્લસ 36,000 તો 80 ને 30 1,10,000 અને 6 1,16,000 રૂપિયા રકમ થાય છે. એમાંથી 3,000 રૂપિયા આપણે બાદ કરશું તો બેંક ખાતે બાકીની રકમ કેટલી આવશે? 1,13,000 રૂપિયા. લખીએ આપણે 1,13,000 રૂપિયા. 13 ને 3 16 અને અહીંયા આપણને 16,000 રૂપિયા મળે છે. આ એક પોઈન્ટ છે. બેંક ખાતેથી આપણને રકમ બધી મળે છે જે નવા શેર બહાર પડે એની આપણે નોંધ કરી. ખાસ એમાં યાદ રાખજો આ નોંધ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં બાકી હપ્તા ખાતે ઉધાર 3,000 રૂપિયા આવશે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે ફક્ત 16 શેર પર 30 નો છેલ્લો હપ્તાની રકમ સિવાય હપ્તા સિવાય પૂરી રકમ મળી ગઈ, જેને આપણે નોંધ કરી. ઉપરના શેર જપ્ત કરવામાં આવ્યા અને જપ્ત કરેલા શેર ફરીથી 20% વટાવે બહાર પાડવામાં આવે. તો સૌપ્રથમ તો 100 શેર જપ્ત થાય છે એની આપણે આમ નોંધ કરવી પડશે. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની, પછી આપણે આમ નોંધ કરીએ પણ વટાવે. તો જોઈએ આપણો પાંચમો પોઈન્ટ છે 100 શેર આપણે જપ્ત કરો તો શેર જપ્તીની આપણે આમ નોંધ લખવી પડશે. એમાં તમારે થોડા છોકરાઓને કદાચ ખબર હોય કે સાહેબ આ પ્રીમિયમ વાળા શેર જપ્ત થયા છે ને એમાં પ્રીમિયમ ક્યારે અરજી વખતે, મંજૂરી વખતે કે હપ્તા વખતે એવું કશું, એટલે એ બધું આપણે જોવાનું નથી. ફક્ત ખાલી મૂળ કિંમત કરી, કારણ કે પ્રીમિયમ હોય તો એ છેલ્લા હપ્તા વખતે કદાચ એને જપ્ત થાય છે તો પ્રીમિયમ મોસ્ટ ઓફલી મંજૂરી વખતે અથવા તો પ્રથમ હપ્તા વખતે અથવા તો એ રીતે નોંધાઈ દીધું હોય. અહીં આપણે 100 શેર જપ્ત થાય છે અને મૂળ કિંમત છે એમ કરીને આપણે એની નોંધ કરીશું. તો લખીએ 100 શેર જ્યારે જપ્ત થાય એટલે આપણને આમ નોંધ આવડવી જોઈએ. શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે શેર બાકી છેલ્લા હપ્તા ખાતે તે શેર છેલ્લા હપ્તા ખાતે. કેટલું આપણને રકમ આપણે જપ્ત કરો છો 100 શેર ઉપર જો એ 30 રૂપિયા બાકી રાખે છે, નથી ચૂકવવું, મતલબ કે 70 રૂપિયા આપણને મળી ગયા છે એટલે આપણે 70 રૂપિયા 100 શેર ઉપર થશે, મીન્સ કે 7,000 રૂપિયા એની રકમ આપણે જપ્ત કરો છો. કેટલી આપણને રકમ નથી મળતી? 100 શેર ઉપર 30 રૂપિયા મીન્સ કે 3,000 રૂપિયા આપણને મળતા નથી. કુલ રકમ કેટલી થશે મિત્રો? 10,000 રૂપિયા. 10,000 રૂપિયા કુલ રકમ એટલું થાય છે. હવે અહીં શેર આપણે જપ્ત કર્યા એની આપણે નોંધ કરી. નેક્સ્ટ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે છે, એ પણ 20% વટાવે ફરીથી બહાર પાડવામાં આવે છે. એની આપણે આમ નોંધ કરીએ તો રૂપિયા આવશે 20% વટાવે ફરીથી બહાર પાડવામાં આવે છે, મીન્સ કે એની 100 ની મૂળ કિંમતનો શેર છે, 20% વટાવ 80 રૂપિયા આપણને રકમ મળશે. રૂપિયા આવશે બેંક ખાતે ઉધાર. સો શેર બહાર પાડવામાં આવે છે, અંશતઃ બહાર પાડતું નથી. એ પોઈન્ટ અહીં તમારે આવશે નહીં, તે આપણે શેર મૂડીના વ્યવહારમાં શીખીશું. 8,000 રૂપિયા અહીં વટાવ આપવામાં આવે છે તો અહીં આપણે લખીશું શેર જપ્તી ખાતે ઉધાર. એ જપ્તીનો વટાવ છે, શેર જપ્તી ખાતે ઉધાર એ વટાવની વાત છે. આ વટાવની છે. કેટલા છે? 100 શેર ઉપર કેટલો વટાવ આપણે આપીએ છીએ? 100 ની મૂળ કિંમતનો શેર છે, 20% વટાવ મીન્સ કે 20 રૂપિયાને વટાવ આપો છો. કેટલું થાય છે? 2,000 રૂપિયા. તે શેર મૂડી ખાતે તે શેર મૂડી ખાતે પૂરા 10,000 રૂપિયા આવશે. હવે આ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આપણે નોંધ લખી. બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર એ જપ્તીનો વટાવ છે, તે શેર મૂડી ખાતે 10,000 રૂપિયા. હવે આપણી આમ નોંધો અહીં આ વિગતો અહીં પૂરી થાય છે, પણ એક પોઈન્ટ બાકી છે.
જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જશો. નીચે કદાચ જગ્યા ન હોય, તમને દેખાતું ન હોય તો હું બોલું છું. 7મા નંબરની અને છેલ્લી આમ નોંધ છે. જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ. શેર જપ્તી ખાતે ઉધાર કે મૂડી અનામત ખાતે લખીશું. શેર જપ્તી ખાતે ઉધાર કે મૂડી અનામત ખાતે. કેટલી રકમ આવશે? તો અહીં પૂરેપૂરા શેર તમે જપ્ત 100 શેર તમે જપ્ત કરો છો અને એને પૂરેપૂરા જો બહાર પાડી દેતા હો એવા સંદર્ભો અંદર બહુ સરળ છે કે તમે શેર જપ્તી ખાતાની કેટલી રકમ છે 7000 રૂપિયા. એમાંથી શેર જપ્તી ખાતાની કેટલી રકમ છે 2000 રૂપિયા. 7000 રૂપિયાથી 2000 રૂપિયા આપણે બાદ કરીશું. કેટલી રકમ આવશે 5000 રૂપિયા. લખીએ આપણે 5000 રૂપિયા. સોરી, ફક્ત પૂરેપૂરા શેર નહીં પણ અંશતઃ શેર ફરીથી બહાર પાડ્યા હોય એવા સંજોગો અંદર સ્થિર રાશિ મૂકીને આપણે ગણતરી કરવી પડશે. ફરીથી કહું છું કે એ બધું આપણે પછી જોઈશું. અહીં આ પોઈન્ટને તમારે ખાલી જેમ છે એમ થોડો સમજો. અમુક વિદ્યાર્થીઓ એમ તો ઓલરેડી તમે 12મા ધોરણની અંદર પણ તમારા શેર મૂડીના વ્યવહારો અને ત્યાં પણ આ શેર જપ્તીની આ બધા પોઈન્ટો આવી ચૂક્યા છે. તમે ત્યાં પણ શીખ્યા હશો. કોલેજમાં પણ આપણે આ પોઈન્ટો ચેપ્ટર આગળ છે એના અંદર આપણે શીખીશું. પણ છતાં પણ કોઈ ખ્યાલ ન આવતો હોય તો જેમ છે એને થોડો સમજવાનો પ્રયત્ન કરો. પછી શેર મૂડીના વ્યવહારો આપણે જ્યારે શીખીશું એ સમય પછી આ તમને બહુ ઈઝી લાગશે. સમજાય છે? આપણે શેર જપ્તી ખાતે તે મૂડી અનામત ખાતે 5000 રૂપિયા કઈ રીતે આવે છે? જે અહીં 7000 રૂપિયા છે એમાંથી આપણે જે વટાવ કેટલો આપેલો છે 2000 રૂપિયા પૂરેપૂરા છે ફરીથી બહાર પાડે એટલા માટે આ રકમ અંદરથી આ રકમ બાદ કરતા જે વધે છે મૂડી અનામત ખાતે આવશે. જો અંશતઃ હોત તો આપણે એક રાશિ મૂકો કે જે 100 શેર ઉપર એટલા હોય તો 50 શેર 100 શેર ઉપર 7000 હોય તો 50 શેર ઉપર કેટલા એમ કરીને અહીં જે રકમ આવે એમાંથી જે વટાવ આવ્યો તે બાદ કરીને આપણે રકમ અહીં લખવાનું. હવે અહીં બે કામ આપણે પૂરા કર્યા છે. એક વિગત જે ગણતરી કરવાની એ આપણે પૂરી કરી છે. એના અંદર મિલકતો લખેલી છે. મિલકતનો કુલ સરવાળો, દેવાનો કુલ સરવાળો, મિલકત ચોખ્ખી મિલકતો એટલે કે કુલ મિલકતો એની દેવા બાદ ગયા એટલે આપણને 1,67,000 રૂપિયા ખરીદ કિંમત અથવા ચોખ્ખી મિલકતો આપણને મળી. હવે એની પૂરી ગણતરી કરીએ. એમાં ઇક્વિટી છે, પ્રીમિયમ છે, ડિબેન્ચર છે, રોકડ છે, એમ કરીને કુલ 1,67,000 રૂપિયા આપણને મળે છે. થોડી ગીચતા લાગતી છે પણ આ જ રીતે બહુ સિમ્પલ છે. નેક્સ્ટ આમનો આપણે આમનો અંદર ખરીદ કિંમત નક્કી થઈ ગઈ. ત્યાર પછી મિલકતો તો આપણે દર્શાવી દઈએ. લાઈટ તો આપણે ખરીદી લાઈટ છે તે પછી એના પછી ધંધો એની જે અવેજની નોંધ કરી. ત્યાર પછી નવા શેર બહાર પાડ્યા છે એની નોંધ કરી છે. શેર જપ્તીની નોંધ કરી છે. પછી નવા જપ્ત થયેલા છે ફરીથી બહાર પાડેલી નોંધ અને મૂડી અનામત ખાતે રકમ લઈ ગયા એની આપણે નોંધ કરી. એક પોઈન્ટ હવે આપણે બાકી છે એ છે પાકું સરવૈયું. ફટાફટ એ પણ આપણે તૈયાર કરી દઈએ. લખીએ પાકું સરવૈયું. અહીં સૌપ્રથમ આપણે મૂડી લેવા અને મિલકત લેણા. મિલકતો બાજુ આપણે સૌપ્રથમ લખીએ. પહેલી વિગત કઈ આવશે? મિલકતો જે છે લખીએ આપણે મકાન. અહીં સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલો પોઈન્ટ. અહીં હવે લખીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે પાઘડીથી શરૂઆત કરીએ. પણ પાઘડીની અંદર પોઈન્ટ છે કે પાઘડીની અંદર આપણે મૂડી અનામતની રકમ કેટલી આવે છે 5000 રૂપિયા. મેં આગળ ચર્ચા કરી હતી એ રીતે કે જ્યારે કોઈ પાઘડી આપી દીધેલી હોય અને કોઈ શેર જપ્તી વખતે દાખલા જે જપ્તીના દાખલા હશે એના અંદર મૂડી અનામત ખાતે અમુક રકમ આવશે તો એ સમયે પાઘડીમાંથી મૂડી અનામતની રકમ બાદ કરી અને પાકા સરિયાની અંદર દર્શાવવાની રહેશે. તો આપણે નીચે કામ કરીએ. પહેલા શરૂઆતમાં પેલી બધી વિગતો લખી દઈએ. ચલો લખીએ મકાન. મકાન છે 45000. મિત્રો તમને કદાચ દેખાતું ન હોય તો અહીં સાઈડમાં 45000 રૂપિયા મકાનની કિંમત લખેલી છે. ત્યાર પછી છે યંત્રો. યંત્રોની કિંમત છે 50000. ત્યાર પછી આપણે જોઈએ સ્ટોક. સ્ટોક આપણો 32000 રૂપિયા છે.
ત્યાર પછી મિત્રો છે દેવાદારો આપણા 38,000 રૂપિયા છે। દેવાદારો પછી છે રોકાણો 24,000 રૂપિયા, લખીએ રોકાણો। ત્યાર પછી મિત્રો સ્ટોક આપી દીધેલો છે આપણને, રોકડ આપેલી છે, રોકાણો પછી 3,000 રૂપિયા। એના પહેલા આપણે પાઘડી લખી દઈએ। પાઘડી કેટલી છે? 15,000। અંદરના બાજુમાં લખું છું પાઘડી 15,000 રૂપિયા। એમાંથી બાદ કરીશું મૂડી અનામત, કેટલું છે મૂડી અનામત? 5,000 રૂપિયા। બહાર આપણે લખીશું 10,000 રૂપિયા પાઘડી। ખાસ જોજો, મેં કદાચ દેખાતું ન હોય તો પણ પાઘડી આપણી 15,000 રૂપિયા છે। મેં પાઘડી અંદરના બાજુ 15,000 રૂપિયા લખી છે। એમાંથી મૂડી અનામત કેટલું છે આપણું? 5,000 રૂપિયા। તો એ પાઘડી અંદરથી બાદ કરીને પાકા સરિયામાં દર્શાવવામાં આવે છે। અહીં મૂડી અનામતને 5,000 રૂપિયા બાદ કરીને બાદ 10,000 રૂપિયા દર્શાવી છે। નોર્મલી આ બધી બાબતો તમે એવા બાજુ પણ લખવામાં આવતી હોય છે, પણ સિસ્ટમેટિક આપણે જે રીતથી દાખલાની અંદર તમારા ઉદાહરણો પણ હશે, તમે જોજો જે સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે ફોલો કરીએ। બાકી મૂડી અનામત નોર્મલી ઉધાર બાજુ લખે છે તો સરવાળાની અંદર કોઈ ફેર પડતો નથી, પણ પાઘડી હોય તો પાઘડી અંદર મૂડી અનામતની રકમ બાદ કરીને બાદ દર્શાવીએ આપણે। નેક્સ્ટ હવે રોકડની વાત આવી તો રોકડ આપણી કેટલી છે? લખીએ 3,000 રૂપિયા હું અંદર લખું છું। રોકડ 3,000 રૂપિયા। હવે રોકડની અંદર આપણને નવી રોકડ કેટલી મળે છે એની આપણે થોડી ગણતરી કરીએ તો મિત્રો જો રોકડની અંદર આપણે આમદોર ઉપરથી આપણને ખ્યાલ આવશે કે રોકડ કેટલી આવે છે। એક તો આ બેંક ખાતા ઉધાર 1 લાખ ને આપણને 13,000 રૂપિયા મળે છે નવી શેરને, તો લખીએ નવી 1,13,000 રૂપિયા। કુલ રકમ થાય છે 1,16,000 રૂપિયા પ્લસ બીજા બેંક ખાતા ઉધાર આરે નવા આપણને ફરીથી શેર આપણે નવા બહાર પાડો છો, જે શેર જપ્ત થયેલા છે તે ફરીથી આપણને મળે છે। કેટલી રકમ છે? 8,000 રૂપિયા। તો એ પણ લખીએ શેર જપ્તીની નવી આવક અથવા નવી રકમ 8,000 રૂપિયા। શેર જપ્તીની રકમ 8,000 રૂપિયા લખું છું મિત્રો અહીં। હવે આપણને કુલ રકમ કેટલી થાય છે? 1,16,000 પ્લસ 8,000 કરીશું 1,24,000 રૂપિયા। 1,24,000 રૂપિયા આપણને કિંમત મળે છે। 1,24,000 રૂપિયા। હવે મિત્રો એમાંથી આપણે બાદ કરવાની થશે કેટલી આપણે ચૂકવણી કરો છો, તો અહીં આપણે કેટલા રૂપિયા ચૂકવો છો? 3,000 રૂપિયા આપણે ચૂકવો છો, હું બાદ કરું છું। બાદ ચૂકવે 3,000 રૂપિયા। અહીં 1,24,000 અંદરથી 3,000 રૂપિયા આપણે બાદ કરીશું, 1,21,000 રૂપિયા આવશે। હવે કોઈ પોઈન્ટ બાકી છે? કોઈ પણ પ્રકારનો પોઈન્ટ આપણે બાકી નથી, તો જે જમા બાજુ છે એનો આપણે સરવાળો કરીશું। સરવાળો મિત્રો આપણને કંઈક 4,20,000 રૂપિયા મળે છે। 4,20,000 રૂપિયા નીચે બી 4,20,000 રૂપિયા ન દેખાતું હોય તો મિત્રો લખેલા છે, આનો સરવાળો કેટલો થાય છે આપણે ગણતરી કરજો। નેક્સ્ટ આપણે જે મૂડી દેવા બાજુ પણ ગણતરી કરી લઈએ। સૌપ્રથમ મૂડી આવશે, મૂડી કેટલી મૂડી છે? તો નોર્મલી જે બાકીના હતા એ પણ અને આગળના પણ 1200 અને નીચે બાકીના એમ કરીને પૂરી જેટલી પણ છે એ પૂરેપૂરી છે જે 57 થાપણો છે એ બધી બહાર પાડી નાખેલી છે। એટલા માટે આપણે મૂડી પૂરી લખીશું 3,000 ઉપર 100 એટલે કે 3 લાખ રૂપિયા। 3,000 ઉપર 100 એટલે 3 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી છે। એ જ રીતે પ્રીમિયમ, તો પ્રીમિયમ પણ આમાં પણ 20% હતો, આમાં પણ 20%, એટલે આપણે
કુલ 20% પ્રીમિયમ છે એ પણ પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ 3000 ઉપર 20 લેખે જામીનગીરી પ્રીમિયમ કેટલું છે એ પણ આપણે લખી દઈએ હું અહીંથી થોડી વિગતો કાઢું છું મિત્રો જામીનગીરી પ્રીમિયમ 3 × 6 मींस કે 60000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થાય છે ત્યાર પછી ડિબેન્ચર્સ આપણે હું બહાર પાડીને આપ્યા છે કેટલા ડિબેન્ચર્સ છે મિત્રો 20000 રૂપિયાના ડિબેન્ચર્સ છે અહીં 6% ના ડિબેન્ચર્સ રૂપિયા 20000 ના એ પણ અહીં લખીશું આપણે ડિબેન્ચર્સ 6% ના 20000 રૂપિયા હવે ડિબેન્ચર્સ પતી ગયા પછી આપણે જે પણ લેણદારોની દેવી ઊંડી આ બે બાબતો જે છે એ આપણે લખી દઈએ લેણદારો દેવી ઊંડી લેણદારો કેટલા છે લેણદારો 30000 અને 10000 આનો પણ આપણે સરવાળો કરીશું 4 લાખ ની 20000 રૂપિયા થવો જોઈએ 4 લાખ ને 20000 રૂપિયા થવો જોઈએ જો 3 લાખ 3 ને અહીં 6 3 9 ને 1 10 मींस કે 3 ને 1 4 લાખ 4 લાખ ને 20000 રૂપિયા થાય છે 60 ને 2 80 3 80 ને 40 3 80 ને 40 કરશો 4 લાખ ને 20000 રૂપિયા સરવાળો થાય છે તમારી પૂરી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ સરવાળો મળી રહે છે મતલબ કે તમારો એક્ઝામ્પલ અહીં સાચો છે મિત્રો જો થોડો એક્ઝામ્પલ લોંગ છે વિડિયો પણ થોડો લોંગ થયો હશે પણ મારો બનતો પ્રયત્ન મેં તમને શીખવાડવા માટેનો કરેલો છે તમે જ્યાં સુધી હાથ અને તમારા ચોપડાની અંદર બેસીને લખશો નહીં ગણશો નહીં જ્યાં સુધી ખુદ પ્રયત્ન નહીં કરો કે સુધી મિત્રો તમને નહીં આવડે અને આ એક્ઝામ્પલ તમને આવડે એવું સમજી લેવાનું તમારે કે ધંધાની ગણતરી અંગેના હિસાબો જે નામનું જે ચેપ્ટર છે એમાં મને 80% ખબર પડે છે કે શું કહેવા માંગે છે બસ આ જ પ્રકારના તમારે એક્ઝામ્પલો આવશે આ જ રીતે તમારે ગણવાના છે સેમ એક અલગ પોઈન્ટ વચ્ચે ક્યાંક અલગ હોય હવે જે આપણે એક્ઝામ્પલો ગણશું વારા પરથી છઠ્ઠા પછી એના અંદર એક પોઈન્ટ હજી બાકી છે આપણને કે જેના અંદર અમુક દેવાદારો ધ્યાનમાં લેવામાં આવે કે દેવાદારો લેણદારો ધ્યાનમાં લેવામાં આવે અથવા ના આવે એવા સંજોગો અંદર આમાં થોડો ફેરફાર થશે એક પોઈન્ટ બાકી છે બાકી આ જે એક્ઝામ્પલ છે આ પ્રકારના જ એક્ઝામ્પલ તમારી યુનિવર્સિટીની જે પરીક્ષા છે એના અંદર પૂછાશે મને આશા છે તમને લોકોને ખ્યાલ આવ્યો હશે 3 ભાગની અંદર આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ગણતરી છે આમનોંધ છે ત્યાર પછી પાકું સરવૈયું છે પાકા સરવૈયામાં ઉપરની અંદર થોડું ધ્યાન રાખવાનું હોય છે થેન્ક યુ